નૈનાએ નવું જ ઘર બનાવ્યું હતું અને એનું લગ્ન તાજું જ હતું. સ્વભાવથી સજ્જન, છતાં એક અનોખી પ્રિયતા એની અંદર છુપાયેલી હતી. દિવસ દરમિયાન એ રસોડામાં કામ કરતી હતી, પણ એની આંખો દરરોજ પતિ સંજયની રાહ જોતી. અને સંજય એ તો કામથી ફુરસાઈને ઘરે આવતો, પણ આંખોમાં એક આગ લઈને. એ સાંજ સંજય વહેલો ઘરે આવ્યો. નૈનાએ તાજી ચા બનાવી, બ્લાઉઝ પર માત્ર નાજુક દુપટ્ટો. એ જાણતી હતી કે આજે એની અંદરનો તોફાની રૂપ બહાર આવશે. ચા પીશું કે બીજું કંઈ? સંજયે આંખે આંખ મળાવી અને કહ્યું, આજે તું ચા નથી, તું આખી રાત્રિ છે. પલંગ પાસે બંને ઊભા હતા. નૈનાએ એના બ્લાઉઝની સામેની હૂક ધીમે ખોલી. સંજયે એને હાથ પકડીને નજીક ખેંચી. એ બધું નહીં, તું મને ટચ નહીં, મને અનુભવવા માંગુ છું. એની લહેજૂણી બ્લાઉઝ ખચતું ગયું, શરીર શરમાઈ ગયું, પણ મન ખુલવા લાગ્યું. સંજય અને એની પીઠ પર ચુંબન આપ્યું. ધીમે ધબકતું. નૈનાએ આંખો બંધ કરી. અંદરથી એક કમનસીબ તરસ છલકાઈ. એની શ્વાસ ઊંડી હતી, શરીર ઝૂલતું, હાથ પીઠ પરથી કાંધ સુધી, ચુંબન ગળેથી હોઠ સુધી. નૈનાએ સંજયના કાનમાં ખુશમુશ શબ્દો કહ્યા, આજની રાત તારી શું સંપૂર્ણ. કપડાં એક એક ધીમેથી ખસતા ગયા. સ્પર્શો વધુ ઘેરા થયા. કોઈ ઉતાવળ નહીં, પણ દરેક પળ રોમાંચકથી ભરેલા. નૈનાની પાંખો પિચકે હતી, એના નખ સંજયના ખંભા ઉપર, અને શ્વાસ ઊંડા હતા. બંને એકબીજામાં ખોવાઈ ગયા. પ્રેમ પણ હતો, તરસ પણ, અને લાગણીઓ પણ લહેરાવાની જેમ વહેતી હતી. સવારે બંને એકબીજાની બાજુમાં સૂતા હતા. નૈનાની વાત ખુલેલી. સંજય એની આંખોમાં જોઈ રહ્યા હતા. એ રાત, એ તું, આખું જીવન મારી યાદગાર બની ગયું. જ્યારે પ્રેમ ફક્ત સેક્સ નથી રહેતો, એ સંલગ્નતા બની જાય છે, આત્મા સુધી પહોંચી જાય છે. થેન્ક યુ.